તો અમદાવાદના ઓઢવમાં માતા પુત્રનું ડબલ મર્ડર થતા સનસની ફેલાઈ છે। ઓઢવના અંબિકાનગરમાં રહેતા માતા પુત્રની હત્યા કરવામાં આવી છે। વિપુલ મોદી અને તેની માતા કંચનબેન મોદીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે। વિપુલ કઠવાડામાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। તેના 1.5 વર્ષ પહેલા લગ્ન થયા હતા, જ્યારે કે કંચનબેન વિધવા હતા। માતા પુત્રની શા માટે હત્યા થઈ, કોણે હત્યા કરી તેની તપાસ કરવા માટે પોલીસે બંને લાશો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે। તો ઓઢવ પોલીસે બંને લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે। ઓઢવમાં માતા પુત્રની હત્યા નિપજાવવામાં આવી છે। અમદાવાદમાં ડબલ મર્ડરથી હાલ ચકચાર મચી ગયો છે અને જે હત્યા કરવામાં આવી છે તેની તપાસ અર્થે બંને લાશોને પોસ્ટમોર્ટમમાં મોકલી આપવામાં આવ્યા છે। ત્યારે આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા કશ્યપ। કશ્યપ, શું છે વધુ માહિતી? અંબિકાનગર બેલા પાર્ક સોસાયટી છે, તેમાં આ હત્યાનો બનાવ બન્યો હતો। ઓઢવ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે વિપુલ જે છે મૃતક, તેના લગ્ન 1.5 વર્ષ પહેલા થયા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, જે આ માતા પુત્રની લાશ પડી હતી, પરંતુ વિપુલની જે પત્ની છે તે બેબી રીતે જે ઘટના સ્થળે જોવા મળી નહોતી, જેને લઈ અને હાલ પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જે વિપુલની પત્ની મળી ગયા બાદ તેની પત્નીનું નિવેદન લેવામાં આવશે અને તે નિવેદનના આધારે તપાસ શરૂ કરવામાં આવશે। હાલ પોલીસ પ્રાથમિક તબક્કે માની રહી છે કે જે હત્યા કરવામાં આવી છે તે કોઈ જાણબૂજી હત્યા કરવામાં આવી છે। જે ઓઢવ પોલીસની સાથે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ગઈ છે અને હત્યાનો ભેદ ઉકેલવા માટે તેને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે આભાર કશ્યપ સમગ્ર જાણકારી માટે।